માણસ આવીને તમારા ભાઈ વિશે તમારા કાનમાં કઈ શબ્દ નાખી જાય ને, તો જે માના કુખમાંથી એક ભાઈ જન્મા છો, બે ભાઈઓ, એ ભાઈ ઉપર ભરોસો રાખજો, કોઈના કાન ભંભેરણીમાં ભરોસો ન રાખશો. આ રામચરિત માનસ બતાવે છે. બે ભાઈઓને જુદા કરવાના ઘણા બધા કારણો હોય છે. મેં તો ઘણી વખત મીઠાભાઈ કહ્યું છે, સંસારમાં દીકરો જયારે વેવિશાળ યુક્ત યોગ્ય થાય અને એ જયારે દીકરી જોવા જાય અને ચારે ભાઈઓ, બે ત્રણ ભાઈઓ હોય, બે ભાઈઓની પત્નીઓ ઘરમાં આવે એટલે સૌથી પેલું કામ એને એ કરવું જોઈએ, તમારે બેને જેમ રહેવું એમ રહેજો. અમે અમારા મા બાપથી કે અમે બે ભાઈઓ જિંદગીમાં નોખા નથી થવાના, તમારે જેમ રહેવું એમ રહેજો. બાંધીને રહ્યો તો તમારે ભેગું રહેવાનું છે, હંપીને રહ્યો તો તમારે ભેગું રહેવાનું છે. આવું જો બે ભાઈઓ ભેગા થઈને પોતાની પત્નીને કહી દે ને, તો આ સંસારમાં બે ભાઈઓ નોખા થવાનો પ્રસંગ ક્યારેય ન બને જિંદગીમાં.